મામેરાની હાચી હકદાર બનાસકાંઠા જિલ્લા પાસે 18 આલમ પાસે હું પોતે છું અને મામેરું છે અહીંથી કરીને દિલ્હી સુધી એની હાકરતા અને ઇતિહાસમાં એનું નામ લખાય. મોમેરા 2 વખત ન ભરાય, મોમેરો 1 વખત ભરાય. મોમેરો 1 વખત ભરાય એટલે હાલના મોમેરું ભરવાનું છે ને પૂરેપૂરું સદકાબુ જોઈએ. આવી હવને મારી નમ્ર વિનંતી છે. લોકસભા માટે રાજ્યની 26 બેઠક પૈકી સૌથી વધુ રોચક જંગ બનાસકાંઠામાં જોવા મળી રહ્યો છે. આ બેઠક પર ભાજપે ડોક્ટર રેખા ચૌધરી તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. મહિલાની સામે મહિલા ઉમેદવાર હોવાથી અહીં ચૂંટણી શરૂઆતથી જ જામી ગઈ છે. ચૌધરી સમાજના શિક્ષિત મહિલા એવા રેખાબેન ચૌધરીની સામે ઠાકોર સમાજના ગેનીબેન ઠાકોર પહેલા દિવસથી જ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. બનાસની દીકરી શબ્દને બ્રાન્ડ બનાવી ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેને દીકરીને મામેરાની જરૂર ગણાવી મામેરાના રૂપે મત માંગી રહ્યા છે તેવી વાતનો ઉલ્લેખ કર્યો છે. બનાસકાંઠાની આ ચૂંટણીમાં બેનના પ્રસંગમાં મામેરા શબ્દને લઈને રાજનીતિ જબરદસ્ત ગરમાઈ ગઈ છે. સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને અહીંયા સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં મામેરું લઈને જતા હોય છે. એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પડે એ ટાઈમે કડા ધડા મામેરું હોય અને બીજી વખત બધા જે મળે એ કપડાં લઈ જવાનું હોય. પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટેનો આ પહેલું જ છે એટલે કડા ધડાનું છે. કદાચ વિધાનસભાના મતદારો એમ કહે કે બેન અમે 2 વાર ભર્યું છે પણ તમારા બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે અને પહેલી વાર મામેરું ભરવાનું છે ત્યારે હું મામેરા પાસે હકદાર પણ છું બાપુ. કેમ કે હું બનાસકાંઠા છું, મારો મત વિસ્તાર એ પાટણનો નથી. સામેના ઉમેદવારી આપણા મહેમાન છે, એમનો મત વિસ્તાર એમનું વતન તો વડગામ છે અને વડગામ આપણા બનાસકાંઠા ને પાટણ જિલ્લાની અંદર આવે છે. એટલે મામેરાની હાચી હકદાર બનાસકાંઠા જિલ્લા પાસે 18 આલમ પાસે હું પોતે છું. અને મામેરું એટલે કોઈ રૂપિયા નથી જોતા, હીરા નથી જોતા, મોતી નથી જોતા, પૈસા નથી જોતા. મામેરામાં તમારી પાસે વધારે 2 દિવસ માગું છું અને 2 દિવસ એ કે 1 દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા ધડે આવો અને 1 દિવસ જ્યારે મતદાન કરવાનું હોય અને મતદાન આપણું 80 થી 90% થાય. આ 2 દિવસ તમે મારા રૂડા પ્રસંગ સાચવજો અને જ્યારે પાલનપુરની અંદર મતગણતરી થાય, મતગણતરીની વખતે જ્યારે મજબૂતાઈથી પરિણામ આવે ને દિલ્હીના દરબારમાં ખબર પડે કે બનાસકાંઠાની જનતાએ, બનાસકાંઠા જિલ્લાના લોકોએ એક ગરીબ સમાજની દીકરી જે ઠાકોર સમાજની દીકરીનું મામેરું ભર્યું અને મામેરું છે અહીંથી કરીને દિલ્હી સુધી એની હાકરતા અને ઇતિહાસમાં એનું નામ લખાય. બ્રહ્મ સમાજના ભાજપના સમર્થિત કાર્યક્રમમાં ભાજપના નેતા એવા રતનજીએ ગેનીબેનના મામેરા શબ્દ પર કટાક્ષ કર્યો છે. મામેરું એક જ વખત હોય વારંવાર નહીં કહી તેમને વાવમાં રતનજીએ કટાક્ષ કર્યો છે. ગેનીબેન મુદ્દે તેઓ કટાક્ષ કરતા જોવા મળી રહ્યા છે અને અત્યારે આ વિષય ચર્ચાનો પણ બની ગયો છે ગુજરાતમાં. અને જે મારા આગળથી કરીને જે પાછળથી બેઠા ને બધા મહેમાનોને આવકારો છું. આપણે કોઈ પક્ષાપક્ષી કર્યા કે કોઈ વગર આપણે મોદી સાહેબ જોવાના છે. આપણે મોદી સાહેબને અહીંથી વાવની બરાબર લીટ મળે આવી બરોબર મહેનત કરવાની છે. અને મોમેરા 2 વખત ન ભરાય, મોમેરો 1 વખત ભરાય. મોમેરો 1 વખત ભરાય એટલે હાલના મોમેરું ભરવાનું છે ને પૂરેપૂરું સદકાબુ જોઈએ. આવી હવને મારી નમ્ર વિનંતી છે. ટૂંક સમયમાં મારા 3 પ્રજ્ઞાના વાવ થરાદ સોઈગામ ભૂદેવાની મીટિંગ બોલાવી અને તન મન કોઈનું આડાવડું છે અમે ભાજપ તરફમાં તન મન ધનથી ખબર મિલાવી અને રેખાબેનને બહુમતીથી જીતાડશો એવા મારા આશીર્વાદ. મામેરું એક જ વખત હોય વારંવાર નહીં કહી વાવમાં રતનજીએ કટાક્ષ તો કર્યો છે પરંતુ ગેનીબેન પણ કોઈ કસર છોડે એવા નથી. કારણ કે તેમને પહેલા દિવસથી સ્પષ્ટ કરેલું છે કે મારા વિધાનસભાના પ્રસંગમાં વાવના ભાઈઓ મામેરું ભર્યું હતું. આ પ્રસંગમાં લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવતી તમામ વિધાનસભા બેઠકના ભાઈઓને પહેલીવાર મામેરું ભરવા અપીલ કરી રહી છું. આ વાતનો ઉલ્લેખ ગેનીબેન ઠાકોર પહેલા જ કરી ચૂક્યા છે પરંતુ હવે આ મામેરા પર વિવાદ સર્જાઈ ગયો છે અને નિવેદનો શરૂ કરી દેવામાં આવ્યા છે.
અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.